हाँ रेडी। नमस्कार दर्शक मित्रों, આજે રોજના 3.5 લાખ સંક્રમિત કેસ થાય તે પ્રકારની પરિસ્થિતિમાં આપણે પહોંચ્યા છે। વર્તારો એવું કહે છે કે આ કેસ 15 મે સુધીમાં વધીને 15 થી 17 લાખ થશે રોજના, તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે। દર્શક મિત્રો, ઓક્સિજન 7200 ટન મેડિકલ ઓક્સિજન છે, એને કદાચ 100 ટન રિલાયન્સનો એડ કરો તો 7300 ટન થાય। આજે માંગ એના કરતા વધારે છે, ત્યારે જ્યારે કેસ 4 ગણા વધશે ત્યારે ઓક્સિજનની માંગ બીજી 28000 ટન જેટલી વધે તો ક્યાંથી આવશે તે મોટો પ્રશ્ન થવાનો છે। હોસ્પિટલમાં બેડ નથી, બેડ છે તો ઓક્સિજન નથી, અને ઓક્સિજન ને બેડ બંને છે તો રેમડેસિવિર નથી। આ પરિસ્થિતિમાં જાય તો જાય કહા, એ સ્થિતિનું આજે નિર્માણ થયું છે। પણ એની બીજી બાજુની ચર્ચા કરી છે આપણે આજે વિરામ આપવો છે આપણે, જે પરિસ્થિતિ શું થશે શું નહીં થાય એની આજે ચર્ચા નથી કરી। આજે ચર્ચા કરી છે કે આટલા બધા લોકોને કોરોના થશે, જે મરશે તો છૂટી જશે, પણ જે જીવ્યા તેમની સ્થિતિ શું થશે, અને એ સ્થિતિ એ એમને કઈ દિશામાં લઈ જશે, એમનું જીવન કેવું હશે। ઘણીવાર ફાઇબ્રોસિસ થઈ જાય, 70% લંગ ખલાસ થઈ ગયો હોય, દયનીય પરિસ્થિતિમાં મુકાઈ જાય માણસ, સાંધા જકડાઈ જાય, કામ કરવાનો માટે જે ઉત્સાહ અને શક્તિ જોઈએ તે ના હોય। આવા અનેક કેસ આવનાર સમયમાં આપણી સામે હશે। જે કોરોના થઈ, કોરોના મટ્યા, કોરોનામાંથી બહાર આવ્યા, પણ કોરોનામાંથી બહાર આવ્યા એટલે સાજા થઈ ગયા એ વાતમાંથી મારે આજે તમને બહાર કાઢવા છે। કોરોનાથી બહાર આવ્યા, અભિનંદન, પણ સંપૂર્ણ સ્વસ્થતા હજુ 6 મહિનાથી 1 વર્ષ લાગી શકે છે, એ વાત પણ તમે સ્પષ્ટ સમજો। અને એ દરમિયાન તમે જો કાળજી નહીં રાખો તો તમારી પરિસ્થિતિ એ બદથી બદતર હશે। બીજા એક વહેમમાંથી પણ આપણે બહાર નીકળીએ કે કોરોના બીજી વાર થતો નથી। કોરોના બીજી વાર થઈ શકે છે, કોરોના બીજી વાર થાય, કદાચ માઇલ્ડ થાય એકવાર થયા પછી, રસી લીધી હોય તો પણ કોરોના થઈ શકે છે, કદાચ માઇલ્ડ થાય એકવાર થયા પછી, પણ રસી લીધી એટલે બિંદાસ ગમે તેમ કરો, એકવાર કોરોના થઈ ગયો એટલે ચિંતા નહીં, ગમે તેમ ફરો। આ બે બાબત સાચી નથી, અને આ જ્યાં સુધી કોરોના આપણા દેશમાંથી વિદાય ના લે ત્યાં સુધી આપણે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટેશનનું પાલન ફરજિયાત કરવું જ પડશે। જો નહીં કરીએ તો મુશ્કેલી થશે। આ પરિસ્થિતિમાં આપણે ચર્ચાની શરૂઆત કરવી છે। બહુ લાંબી આજે મેં પૂર્વ ભૂમિકા નથી બાંધી, કારણ કે પ્રશ્નોમાં જ બાકીની વાત આપણે બહાર લઈ આવીશું। 3 વિદ્વાન પેનલિસ્ટ આજે આપણી સાથે જોડાયા છે। ડોક્ટર કમલેશભાઈ ઉપાધ્યાય, એની ઓળખાણ ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શકોને કે ગુજરાતને આપવાની જરૂરી લાગતી નથી। એક દક્ષ ડોક્ટર છે, ખૂબ કામ કરે છે અને પોતાના વિષયને સારી રીતે ન્યાય આપી શકે। અને આમ બીજા શબ્દોમાં હું ઘણીવાર એમના માટે કહું છું કે આ આરોગ્ય વિભાગનું ફાયર એન્જિન છે, એટલે ગમે ત્યાં ફાયર ફાઇટિંગ કરવાનું હોય તો કમલેશ ઉપાધ્યાયને મોકલો તો થઈ જાય। બેન યજ્ઞાબેન શુક્લ, 30 વર્ષથી વધુ ફિઝિયોથેરાપી ક્ષેત્રનો વ્યાપક અનુભવ છે, અમદાવાદની સરકારી ફિઝિયોથેરાપી કોલેજના વડા છે, એટલે આજે ગુજરાતમાં કામ કરતા અનેક ફિઝિયોથેરાપિસ્ટ એમના ત્યાંથી પસાર થઈને આજે પ્રેક્ટિસ કરે છે। એટલે યજ્ઞાબેનનો આ ક્ષેત્રનો અનુભવ, એનો વ્યાપ વિશાળ છે। બીજું એની સાથે પેરાપ્લેજિયા ઇન્સ્ટિટ્યૂટ પણ જોડાયેલી છે।
અને સિવિલ હોસ્પિટલમાં જે ઓર્થોપેડિક વિભાગનું કામ થાય છે તે પણ બહુ મોટું હોય છે. એ સિવાય પણ હવે તો દરેક ક્ષેત્રમાં કાર્ડિયોલોજી હોય તો એની ફિઝિયોથેરાપી અલગ હોય છે, ઓર્થોપેડિક પેશન્ટ હોય તો એની ફિઝિયોથેરાપી અલગ હોય છે, પેરાપ્લેજિયા માટેની ફિઝિયોથેરાપી અલગ હોય છે. ફિઝિયોથેરાપી એ એક વિશિષ્ટ ક્ષેત્ર બન્યું છે. આપણી સરેરાશ આયુષ જે આપણે આઝાદ થયા ત્યારે માત્ર 42 વર્ષ હતું તે આજે 70 વર્ષ ઉપર ગયું છે. એનો અર્થ એ થાય કે સિનિયર સિટીઝનની સંખ્યા વધી છે અને એના કારણે એક નવો વિષય અસ્તિત્વમાં આવ્યો છે જેને જેરિયાટિક્સ કહે છે. આ વિષય સાથે બેન યજ્ઞાબેન જોડાયેલા છે અને કોવિડના કિસ્સામાં શું કરવું જોઈએ ફિઝિયોથેરાપીને એને લગતી વાત કરવાના છે. આપણી સાથે પહેલીવાર જોડાયા છે શ્રી મુકુંદભાઈ માવલંકર. 32 વર્ષથી પુનાના પ્રતિષ્ઠિત આયંગાર ઇન્સ્ટિટ્યૂટમાં યોગ શીખવાડે છે. આ એટલી પ્રતિષ્ઠિત સંસ્થા છે કે પેલું સિર્ફ નામ હી કાફી હૈ જેટલી આ ઇન્સ્ટિટ્યૂટની પ્રતિષ્ઠા છે. આઈઆઈટી કાનપુરમાંથી ઇજનેર થયા છે એટલે અમારા આઈઆઈટીએન પણ છે. અમે માવલંકર પરિવાર ના ઉપર સરસ્વતીની કૃપા એ ચારે હાથે નહીં પણ બારે હાથે વરસતી રહી છે. એવા જ એક પરિવારમાંથી આવતા મુકુંદભાઈ આઈઆઈટીમાંથી એન્જિનિયર થયા છે. અમેરિકાની વિખ્યાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેસેચ્યુસેટ્સમાં અભ્યાસ કર્યો છે જેમાં એડમિશન મેળવવું એ ગૌરવ ગણાય છે. ભારત ફોર્જમાં 32 વર્ષ સુધી ટેકનિકલ વિભાગના ડિરેક્ટર રહી ચૂક્યા છે. ટાટા મોટર્સમાં 13 વર્ષ કામ કરી ચૂક્યા છે. તમને આશ્ચર્ય થશે કે આ બધું મુકુંદભાઈના ક્વોલિફિકેશન છે તો આપણે એમને કેમ બોલાવ્યા છે. તો મુકુંદભાઈ એ યોગ પ્રાણાયામ વિષયના એક સિદ્ધહસ્ત જ્ઞાતા છે અને એ વિષય ઉપર અધિકારપૂર્વક વાત કરી શકે એમ છે. કમલેશજી, શરૂઆત આપથી કરીશું. ત્રણેય અમારા વિદ્વાન પેનલિસ્ટનું સ્વાગત છે. શરૂઆત કરીએ આપણે કે આ જે કોવિડનો રોગ છે એ કોરોનાથી સ્વસ્થ થયા બાદની સમસ્યા શું છે, સ્વસ્થ થયેલા દર્દીઓમાં સમસ્યા ઊભી થવાનું કારણ શું છે, કયા પ્રકારની સમસ્યા આવતી આપે જોઈ છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના રિપોર્ટ પ્રમાણે કોરોના થયાના 2-3 મહિના પછી પણ 64% દર્દીઓમાં શ્વાસની સમસ્યા, 55% દર્દીઓમાં થાકની સમસ્યા જોવા મળી છે. એમઆરઆઈ સ્કેનમાં 60% દર્દીઓમાં ફેફસા, 29%માં કિડની, 26%માં હૃદય અને 10% દર્દીઓના લીવર અસામાન્ય જોવા મળ્યા હતા. અર્થાત આ દર્દીઓના શરીરમાં આ અંગો યોગ્ય રીતે કામ કરી રહ્યા નથી. ઓક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ જે 58 દર્દીઓ પર રિસર્ચ કર્યું તેમાંથી ઘણા દર્દીઓના ઓર્ગન એબનોર્મલ જોવા મળ્યા હતા. અંગોમાં સોજાની પણ સમસ્યા જોવા મળી હતી. કમલેશભાઈ, આપ તો અનેક પેશન્ટ જુઓ છો ને મને લાગે છે કે ગુજરાતની મોટામાં મોટી કોવિડ હોસ્પિટલ સાથે પણ આપ સંકળાયેલા છો. એ ઉપરાંત પણ આપ એક સિદ્ધહસ્ત ફિઝિશિયન છો. એટલે મારે આપના બંને જ્ઞાનના ખાનાને જે જોડવા છે, એક કોવિડ રિલેટેડ ખાનું કે જેમાં આપ કોવિડ પેશન્ટ જુઓ છો જે બાય એન્ડ લાર્જ એના પ્રશ્નો છે, લંગ્સને ઇમ્પેક્ટ કરે છે, હિમ છૂટું પડે છે, લોહીમાં ગાંઠો થઈ જાય, ગઠ્ઠા થઈ જાય, લોહી જાડું થઈ જાય, આ બધા પ્રશ્નો કોવિડના છે. અને બીજી બાજુ આપ ફિઝિશિયન તરીકે આ ન થવું જોઈએ અથવા તો આના થયા પછી જે એબનોર્માલિટી રહી જાય તે જુઓ છો. તો એક ફિઝિશિયન તરીકે આપને શું કહેવું છે, પોસ્ટ કોવિડ કયા પ્રકારની તકલીફો થઈ શકે? સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર. પોસ્ટ કોવિડ સિન્ડ્રોમ એટલે કે કોવિડ બીમારીમાંથી બહાર આવ્યા પછીની સમસ્યાઓ. આ સમસ્યામાં પ્રમુખતા જે વાત છે એ નબળાઈ લાગવી. કોવિડમાં સાહેબ આપે કીધું એમ લોહી ગંઠાઈ જાય છે, ફેફસામાં પણ ગંઠાય, હૃદયમાં ગંઠાય તો હાર્ટ એટેક આવે, મગજમાં ગંઠાય તો લકવો થાય, બંને પગમાં લોહીની નસો ગંઠાઈ જાય તો ત્યાં પણ ગેંગ્રીન સુધીની સંભાવનાઓ થતી હોય છે. કેટલાક કિસ્સામાં પેટની નળી બંધ થઈ જાય તો એમાં આંતરડા કામ કરતા બંધ થઈ જાય. આ બધામાંથી બચી ગયા. દવાઓ અસરકારક રહી, આપનું નસીબ દવાઓની અસરકારકતા અને શરીરનો સાથ તો વાયરસ કંટ્રોલમાં આવ્યો. પણ એ પછી જે નબળાઈ મુખ્ય લાગવી, કારણ કે બંને ફેફસા જ્યારે અસર થયા હોય ત્યારે પલ્મોનરી ફાઇબ્રોસિસ એટલે કે જેમ આપણને કંઈ દાઝી જઈએ અને જે ઘા બને અથવા કંઈ ચપ્પુ વાગે અને ઘા બને એવો જ ફેફસામાં પણ ઇન્ફેક્શન લાગે તો એમાં જે ડાઘા રહી જાય છે એને પલ્મોનરી ફાઇબ્રોસિસ કહેવાય છે. આ એક વાત. બીજી વસ્તુ, સાંધાની આસપાસ દુખાવો થવો, ચિકનગુનિયા જેવા લક્ષણો આવીને સાંધા દુખવા, આ એક બીજું મહત્વની વાત.
એ સિવાય હૃદયની અને માયોકાર્ડાઇટિસ કોઈને થયું હોય અથવા હૃદયનું પમ્પિંગ પર અસર થઈ હોય તો એ રિકવરીમાં થોડો ટાઈમ લાગતો હોય, એના કારણે થોડું ચાલે તો પણ શ્વાસ ચડી જવો, એવી બધી ઘટનાઓ ઘટતી હોય. જે રૂટીનમાં પાછા આવતા સમય લાગે. આપણને સ્વાઇન ફ્લૂ પણ આવું થયું હતું કે એકાદ 2 વર્ષથી ઘણી વખત નબળાઈ લાગતી હતી, તો આવી નબળાઈ હજુ પણ કેટલાક લોકોને અનુભવી રહ્યા છે. આ બીજી વાત. અને દવાની આડઅસરના કારણે થતા રોગો એટલે કે જેમાં ટોસિલિઝુમેબ અથવા સ્ટીરોઇડ, આ બધા જ મહામારીમાં જે મહત્વની વાત સામે આવી છે એ સ્ટીરોઇડનો ઉપયોગ. સ્ટીરોઇડ જીવન રક્ષક સાબિત થઈ છે, ત્યારે સ્ટીરોઇડના ઉપયોગના કારણે આ જીવન બચાવે, એના કારણે આડઅસર થાય તો ડાયાબિટીસ અનકન્ટ્રોલ થવો એ પહેલી વસ્તુ. બીજી વસ્તુ, ટીબી જેવા રોગો ઉથલા મારવા, કેટલાક કિસ્સામાં તો ટીબીના મણકાના ઓપરેશન પણ કરવા પડ્યા છે. અને ત્યાંથી માંડી અને મ્યુકોરમાઇકોસિસ, જે ફંગસનો આપણે આખો એક એપિસોડ કર્યો હતો એના પર, તો આ મ્યુકોરમાઇકોસિસ અહીંયા નાકના ભાગમાં કે મોઢું ખોલીએ અને ક્યાંક કાળો ડાઘો દેખાય તો એ શરૂઆત છે. એક બાજુ સોજો આવે, આંખ એક બાજુ ઢંકાઈ જાય અથવા ખુલે નહીં, એક બાજુ સોજો આવે, આ બધા લક્ષણો મ્યુકોરમાઇકોસિસના છે. આપણે એના પર પૂરો એપિસોડ કર્યો છે. તો આ દવાના કારણે રોગનો ઉથલો મારવો. ત્રીજી વસ્તુ સાયકોલોજીકલ, માણસ જ્યારે દાખલ થયો હોય એની આસપાસના દર્દીઓ એની જે સીન જોયો હોય, સતત આઈસીયુનો ટું 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 અવાજ, ત્યાંથી માંડી અને એક ભયાનકતા જે એના મનમાં ક્યારેક બેસી ગઈ હોય. અને હવે આ જે મહામારીનો જે કમ્યુનિટી સ્પ્રેડનો સમાજમાં જે ફેલાઈ રહ્યો છે, ગામડામાં જઈ રહ્યો છે, એના કારણે થતી મૃત્યુઓની સંખ્યા, એના કારણે થઈને પણ એક હતાશા જીવનમાં આવતી હશે. ઘણી વખત કુટુંબમાં જે ક્લસ્ટર ઓફ ડેથ, એક જ ઘરમાં ભાઈ બહેન, માતા અને દીકરો, પિતા અને દીકરો, 2 ભાઈ, આવા કોમ્બિનેશન જે જોવા મળે છે, એના કારણે એક પરિવારમાં જે આવા મૃત્યુ થાય એના કારણે જે ગ્લાનિ આવે છે એ પણ એક મોટો માનસિક આઘાત આ કોવિડની મહામારીમાં આપણને જોવા મળે છે. ત્યારે મહત્વની જે વાત છે એ ફેફસાના ટેસ્ટિંગ અને ફેફસાના નબળા થવા એ મહત્વનું. એ સિવાય હૃદય પર જો અસર થાય તો હૃદયનું જે ફંક્શન ઘટે એ રિકવરી થતાં થોડો સમય લાગે છે. આમ આના પર મુખ્યત્વે રેગ્યુલર ફોલોઅપ જરૂરી છે. જે પલ્મોનરી ફંક્શન ટેસ્ટ અમે કરીએ છીએ એ અને સીટી સ્કેન એ પણ એટલીસ્ટ 1.5 થી 2 મહિના પછી, સારા થયા પછી પણ કરી લેવા જોઈએ. અને બાકીના રૂટીન બ્લડ રિપોર્ટ્સ અને મેં કીધું એમ ESR જેવા રિપોર્ટ, ટ્યુબરક્લોસિસ ચેકની જોઈ લેવું જોઈએ. ફંગસ કોઈ જગ્યાએ છે કે નહીં એનું પણ રેગ્યુલર તપાસ બહુ જરૂરી છે. દર્શક મિત્રો, કોવિડમાંથી સાજા થયા બાદ ફેફસા, હૃદય અને કિડની આ ત્રણેય આમ તો શરીરના વાઇટલ ઓર્ગન્સ છે અને એમાંથી એકમાં પણ ખરાબી થાય તો ધીરે ધીરે બધાને જોડે છે, જેને મલ્ટી ઓર્ગન ફેલ્યોર કહે છે. એટલે આ પરિસ્થિતિમાં તમારે બહુ જ ધ્યાન રાખવું જોઈએ. કોવિડમાંથી બહાર નીકળી ગયા એટલે આપણે સાજા થઈ ગયા, હવે કોઈ ચિંતાનું કારણ નથી, આ ભ્રમ કુટુંબના સભ્યો પણ મનમાંથી કાઢી નાખે. સાથે સાથે આપણે સાજા તો થયા પણ હવે ફેફસા બગડી ગયા છે, ફાઇબ્રોસિસ થઈ ગયો છે, એ પછી એક નવી ચિંતા લઈને જીવવાની પણ કોઈ જરૂર નથી. તમે સચેત રહો અને તમારા ડાક્ટરને અનુસરો. હી નોઝ ધી બેસ્ટ, એને તમારા માટે શું કરવાનું છે. એટલે તમે જાતે નેટ સર્ફિંગ કરીને કોઈ મહેરબાની કરીને દવાઓ નહીં શોધતા અને તમે ગૂગલને પૂછશો તો શરદીનું વિશે પૂછશો તો છેવટે તમને મારી નાખશે કે શરદીથી થતા બધા જ કોમ્પ્લિકેશન કહીને કે ઇટ કુડ રિઝલ્ટ ઇન ટુ અ ડેથ. એટલે આ બધા ચેષ્ટાઓ તમે જાતે નહીં કરતા તો ડિપ્રેસ થશો. યજ્ઞાબેન, આ બધી જ બાબતો આપણે સાંભળી અને કોવિડમાં આ પ્રકારની જે પરિસ્થિતિ પોસ્ટ કોવિડ સિન્ડ્રોમમાં થાય છે એ ફિઝિયોથેરાપિસ્ટ, આપ આ બધી જ બાબતોમાં ફિઝિયોથેરાપિસ્ટ તરીકે વોટ વુડ બી યોર ઇન્ટરવેન્શન? આપ આમાં દર્દી ઝડપથી સાજો થાય તે માટે કયા પ્રકારની કસરતો કરાવો છો અથવા કયા પ્રકારની તમારા તરફથી અને કામગીરી કરાવો છો જેથી એ આ જેના ઓર્ગન્સ છે જે ઇમ્પેર થયા હોય અથવા ઇન્ટરફિયર થયા હોય તે પાછા સામાન્ય થઈ જાય? નમસ્તે. પોસ્ટ કોવિડ-19 સિન્ડ્રોમ એટલે નામ કહે છે એ પ્રમાણે કોવિડ થયા પછીની તકલીફો. સામાન્ય રીતે એને લોંગ કોવિડ પણ કહેવામાં આવે છે કારણ કે એ લાંબો સમય રહેતી હોય છે. કોવિડ થયું એના પછી એ વાત ત્યાં અટકતી નથી. મોટા ભાગના એટલે એવું કહી શકાય કે 72% લોકોને અશક્તિ લાગવી અને શ્વાસ ચડવો એ બહુ જ
રૂટીન એ લોકોની ફરિયાદ હોય છે. આ ઉપરાંત એ લોકોને સાયકોલોજીકલ ઇફેક્ટ થતી હોય છે, ડિપ્રેશન આવતું હોય છે અને ચક્કર પણ આવતા હોય છે, સાંધા દુખતા હોય છે, શરીર દુખતું હોય છે. આ બધી ફરિયાદો બહુ જ જોવા મળે છે અને આ માટે ફિઝિયોથેરાપીનો બહુ જ મોટો ભાગ અને બહુ અસરદાર ભાગ ભજવે છે. આ ફિઝિયોથેરાપીની સારવાર પદ્ધતિ દ્વારા આવા લોકોને ક્વોલિટી ઓફ લાઈફ આપી શકાય છે. ઉપાધ્યાય સાહેબે કહ્યું તે પ્રમાણે ફેફસામાં ફાઇબ્રોસિસ થાય એટલે જે ફેફસાની જે ઇલાસ્ટિસિટી ઓછી થઈ જાય એટલે ફેફસા ફૂલતા ઓછા થઈ જાય, એને લીધે ઓક્સિજનની તકલીફ પડે, એને લીધે શ્વાસ રૂંધાતો હોય અથવા શ્વાસ ચડવો જેને કહી શકાય અને કામ કરવામાં સતત થાક લાગતો હોય છે. આવા દર્દીઓ માટે શ્વાસની કસરત ખૂબ જ જરૂરી છે. એક સામાન્ય સ્પાયરોમીટર નામનું એક નાનું સરખું 200-250 રૂપિયાનું ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે. જો એ વસાવી લો અને એના દ્વારા જો શ્વાસની કસરત ઘરે કરવામાં આવે તો એમાં ખૂબ ફાયદો થતો હોય છે. આ ઉપરાંત ડાયાફ્રાગ્મેટિક બ્રીધિંગ જેને કહેવામાં આવે છે, જો ફિઝિયોથેરાપી કોઈ પોસ્ટ કોવિડ ફિઝિયોથેરાપી સેન્ટરની જો કોઈ ત્યાં આગળ જાય અને એમની ફરિયાદ પ્રમાણે એ લોકો જો એક્સરસાઇઝ શીખે તો એ લોકોને ચોક્કસ રૂટીન એક્ટિવિટીઝમાં બહુ જ સારું લાગતું હોય છે. એવું દરેક દર્દીઓને જરૂરી નથી, પણ જે ક્રિટિકલ આઈસીયુમાંથી ઊભા થયેલા, જેને આઈસીયુ એક્વાયર્ડ વીકનેસ આવતી હોય છે, એવા દર્દીઓ માટે એક્સરસાઇઝ ખૂબ મહત્ત્વની હોય છે. એનર્જી બચાવવાની એક્સરસાઇઝ હોય છે. એટલે હવે એનર્જી કન્ઝમ્પશન ટેકનિક એવી એક નવી સ્ટ્રેટેજી ઊભી થઈ છે કે જેના દ્વારા દર્દી જે પોતાની રોજિંદી ક્રિયા છે એમાંથી થોડીક શક્તિનો એમણે બચાવ કરી અને કસરત કરવાની હોય છે, જેથી એ લોકોને એકદમ વધારે પડતો થાક ના લાગે. કસરત જરૂરી છે, એની સાથે સાથે ધીરે ધીરે વધારવાની હોય છે, એકદમ એકસાથે પણ કરવાની હોતી નથી. આ ઉપરાંત જે દર્દીઓને માથાનો દુખાવો, એટલે આવા દર્દીઓને ટેન્શન ખૂબ થઈ જતું હોય છે, એટલે એને લીધે સ્ટ્રેસ ઇન્ડ્યુસ હેડેક પણ થતા હોય છે. એ લોકોએ ઊંડા શ્વાસ અને પ્રાણાયામ કરવાથી ફાયદો થતો હોય છે. એન્ડ્યોરન્સ એક્સરસાઇઝ જે ફિઝિયોથેરાપીમાં કહેવાય છે કે ધીરે ધીરે એ લોકોની શારીરિક ક્ષમતાનો વધારો કરવામાં આવે અને એનો એક આખો પ્રોટોકોલ હોય છે, તો જો એને ફોલો કરે તો એમાં ફાયદો થતો હોય છે. આમ જુદી જુદી ફરિયાદ પ્રમાણે જુદી જુદી એક્સરસાઇઝના નિયમોનું જો એ લોકો પાલન કરે તો એ લોકોને ફાયદો થતો હોય છે. બેન, એમાં હાડકાનો દુખાવો અથવા તો એને રિલેટેડ કોઈ બાબત હોય અને બીજું આપણે બહુ સરસ વાત કહી કે આઈસીયુમાં લાંબો સમય રહ્યો હોય તો એ કિસ્સામાં મસલ વેસ્ટ થાય. હાજી, તો આમાં શું ફિઝિયોથેરાપી કરવી? એટલે જે મસલનું એ લોકો આપણે અસેસમેન્ટ કરવામાં આવે કે કેટલી એ લોકોને અશક્તિ આવી છે. આ ઉપરાંત ઘણીવાર એવું બને છે કે જે દર્દીઓને કોવિડ થયું એ પહેલાં પણ થોડીક ઘણી કોમોર્બિડિટી કે જેને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ કહી શકાય કે બીજી કોઈ બીમારી, કિડનીની બીમારી કે કેન્સરની બીમારી હોય તો આ બધી બીમારીઓને પણ પોસ્ટ કોવિડની એક્સરસાઇઝમાં ધ્યાનમાં લેવામાં આવે છે, કારણ કે એમાં તકલીફમાં વધારો થતો હોય છે અને એને લીધે પણ એ લોકોની તકલીફ થતી હોય છે. તો આ બધું ભેગું કરી અને ઘણીવાર ક્રિટિકલી ઇલનેસ માયોપથી કહેવામાં આવે છે, ક્રિટિકલી ઇલનેસ ન્યુરોપથી કહેવામાં આવે છે. તો આવા સંજોગોમાં સ્નાયુની તાકાત પ્રમાણે એને ધ્યાનમાં લઈને ધીરે ધીરે તાકાત વધારવાની કસરત કરાવવાની શીખવાડવામાં આવે છે. તમે થેરાબેન્ડથી એ લોકોને કે વજન લઈને પણ ધીરે ધીરે એક સાથે બિલકુલ એક્સરસાઇઝ કરવામાં આવતી નથી. નંબર ઓફ રિપીટેશન પણ દર્દીની હાલતને ધ્યાનમાં રાખીને કરાવવામાં આવે છે. પણ જેટલું વધારે વાર એ લોકો આ ફોલો કરે એમાં એ લોકોને ધીરે ધીરે તાકાત, એ લોકોનું એન્ડ્યોરન્સ વધે છે અને એ લોકોને એમાં ફાયદો થતો હોય છે. ધન્યવાદ યજ્ઞાબેન. દર્શક મિત્રો, એક વાત ખ્યાલમાં રાખવા જેવી છે. વારંવાર યજ્ઞાબેને એક શબ્દ વાપર્યો, ધીરે ધીરે. આ ધીરે ધીરેનું ખૂબ મહત્વ છે. પહેલા જ દિવસે તમે એકદમ સટાસટ મંડ્યા, 50 પ્રાણાયામ કરી નાખ્યા તો બીજા દિવસે તકલીફમાં મુકાઈ જશો. સંસ્કૃતમાં એક શ્લોક છે, શનૈર વિદ્યા શનૈર દ્રવ્યમ શનૈર પર્વત મસ્તકે શનૈ પંથા શનૈ કંથા પંચૈતે શનૈ શનૈ. પંથ કાપવો હોય તો તમે ધીરે ધીરે કાપો તો જ લાંબે જઈ શકશો. આ પણ એક પ્રકારનો પંથ કાપવાનો છે. તમે એકદમ ઉતાવળ કરવા જશો અને પછી હતાશ થશો તો
તો એના માટે તમે જવાબદાર હશો. આ પહેલો મુદ્દો આમાંથી નીકળે છે. બીજો કે કોવિડ થયા પછી સૌથી વધારે અગત્યનું કોઈ બાબત હોય તો એ ફિઝિયોથેરાપિસ્ટ અને પ્રાણાયામ યોગ છે. ડોક્ટરની દવાથી હું ઇન્જેક્શન લઈશ ને શક્તિ આવી જશે, દોડતો થઈ જઈશ, ગોળી ખાઈશ ને સમૂહ થઈ જશે, મહેરબાની કરીને આમાંથી બહાર નીકળી જજો. હા, તારા ફિઝિશિયનની સાથે સંપર્કમાં ચોક્કસ રહેવાનું. જે કંઈ એ કે મિનિમમ દવા લેવી પડતી તે લેવાની પણ ખરી. હું એવું નથી કહેતો કે તમે પછી ડાક્ટરને કહેજો કે હવે તો કંઈ જરૂર નથી, હવે પોસ્ટ કોવિડ સિન્ડ્રોમમાં તો ફિઝિયોથેરાપિસ્ટ ને પ્રાણાયામ જ કરવાના છે. ના, એવું નહીં, પણ ડુ ઇટ અંડર ધ મેડિકલ સુપરવિઝન. તમારા ફિઝિશિયનને લૂપમાં રાખજો. એટલે તમે શું પરાક્રમ કરી રહ્યા છો તેની તમારા ડાક્ટરને ખબર પડે ને કોઈ ઇમરજન્સી ઊભી કરીને તમે એને અડધી રાતે જગાડો નહીં. પણ ફિઝિયોથેરાપી ખૂબ જ અગત્યની બાબત છે કોવિડ મટ્યા પછી વિશેષતઃ. જઈશું આપણે મુકુંદભાઈ પાસે. મુકુંદભાઈ, આપ તો ગુજરાતી સમજો છો એટલે આઈ એમ સો કમ્ફર્ટેબલ કે આપની સાથે ચર્ચા કરવામાં બહુ ઉપયોગી થશે ને દર્શક મિત્રોને પણ ગમશે. આપણી પાસે 5 જ મિનિટ છે બ્રેક પહેલાની, એટલે હું આપને માત્ર પ્રશ્નની પૂર્વ ભૂમિકા સમજાવીશ. બ્રેક પછી ધેર વિલ બી અનડિસ્ટર્બ ટાઈમ ફોર યુ ટુ એક્સપ્લેન અવે એન્ડ સજેસ્ટ વોટ એવર યુ વોન્ટ ટુ. એટલે આ જે ટૂંકો ગાળો છે એમાં હું આપને બોલવા માટે એટલે નથી કહેતો કે વચ્ચે વિક્ષેપ પડે તો આપને જે લોકો સાંભળે છે એ લોકોને એનું કોમ્પ્રિહેન્શન કરવામાં થોડી તકલીફ પડે. તો આપણે જે ચર્ચા કરવી છે મુકુંદભાઈ એ છે કે પહેલું તો મારે આપને પૂછવું છે દર્શક મિત્રોની જાણ ખાતર કે આપ આ આઈઆઈટી અને એમઆઈટીમાં ભણેલ માણસ, હિન્દુસ્તાન કલ્યાણીના ભારત ફોર્જ અને ટાટા મોટર્સમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરી ચૂકેલ માણસ, આપ આ વિષયમાં કઈ રીતે આકર્ષાયા અને બીજા અમારા દર્શક મિત્રોને આપની એક હાઈલી એક્લેમ્ડ પ્રોફેશનલ તરીકે શું સલાહ છે? બીજું કે પોસ્ટ કોવિડ સિન્ડ્રોમ પર આપણે આવીએ તો એમાં ફેફસા સૌથી વધારે ઇન્વોલ્વ થાય છે, હૃદય ઇન્વોલ્વ થાય છે, કિડની ઇન્વોલ્વ થાય છે. આ ત્રણેય અંગ એવા છે કે જેને આપણે વાઇટલ ઓર્ગન્સ ઓફ ધી બોડી કહીએ છીએ. તો આપના મતે, આપ જે જાણો છો, અનુભવ્યું છે આપે, એ મતે પોસ્ટ કોવિડમાં પ્રાણાયામની અગત્યતા અને કઈ રીતે કરવા જોઈએ, કેટલો કરવો જોઈએ, કયા સમયે કરવો જોઈએ, આ બાબતે પણ આપ બ્રેક પછી વિગતે પ્રકાશ પાડશો તો ખૂબ આભારી થઈશું. અમે આપને પ્રશ્નપત્ર લીક કરી દીધું છે એટલે બ્રેક દરમિયાન આપ વિચારી અને જવાબ આપશો એવી મારી વિનંતી છે આપને. દર્શક મિત્રો, આ કમર્શિયલ બ્રેક એ આપણા કાર્યક્રમનો જ એક ભાગ છે જેના માટે નો સમય હવે થઈ ચાલ્યો છે. રોકાઈશું આપણે એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે અને ત્યાર પછી સીધા જઈશું મુકુંદભાઈ પાસે એમના માર્ગદર્શન માટે. રોકાઈ એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. દર્શક મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ પોસ્ટ કોવિડ સિન્ડ્રોમ, કોવિડમાંથી સાજા થયા બાદ જે પરિસ્થિતિનું નિર્માણ થાય તેની. એક સિદ્ધ હસ્ત એન્જિનિયર, દક્ષ વ્યવસ્થાપક અને આ બધું હોવા છતાં પણ અધિકારપૂર્વક પ્રાણાયામ અને યોગ વિશે બોલી શકે અને જે 32 વર્ષથી પૂનાની પ્રતિષ્ઠિત આયંગાર ઇન્સ્ટિટ્યૂટમાં યોગ શીખવાડે છે, તે શિક્ષક પણ છે એવા મુકુંદભાઈ, હવે ટાઈમ ઇઝ યોર્સ. નમસ્કાર ડોક્ટર વ્યાસ, અને મારા નમસ્કાર બધા જીએસટીવીના શ્રોતાઓને. ડોક્ટર વ્યાસનો પહેલો પ્રશ્ન હતો કે હું યોગા તરફ આકર્ષિત કેવી રીતે થયો. આ મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ છોડીને એનું શ્રેય મારા પત્નીને છે. એમણે પહેલા આયંગાર ઇન્સ્ટિટ્યૂટ જોઈન કરી. હું મારા કામમાં વ્યસ્ત હતો અને બહાર હોબીઝમાં વ્યસ્ત હતો, અને એમણે કહ્યું નહીં મુકુંદ, તું અહીંયા આવ, આ બહુ સરસ ઇન્સ્ટિટ્યૂટ છે. અને એકવાર હું ગયો અને પછી હવે ત્યાં જ વળગી પડ્યો છું.
ડોક્ટર BKS આયંગાર ના પોતાના અંડર મેં ટ્રેનિંગ લીધેલું છે અને એ માણસે આખું યોગાનું ચિત્ર બદલી દીધું. યોગ એટલે ખાલી આસન નથી, યોગ એટલે ખાલી પ્રાણાયામ નથી. તો અમે જે કરીએ છીએ એને અષ્ટાંગ યોગ કહે છે. એના 8 અંગ હોય છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ જે છે આ એક પ્રવાસ છે. આપણું જીવન એક પ્રવાસ છે. એ પ્રવાસ આપણા બાહ્યાંગથી ચાલુ થાય છે અને એને કેળવવા માટે યમ, નિયમ અને આસન ને આપણે કરવા જોઈએ. એના પછીના 2 જે અંગ છે એ પ્રાણાયામ અને પ્રત્યાહાર. જ્યારે તમારું શરીર સુદૃઢ થાય, તમારી વિચાર શક્તિ તંદુરસ્ત થાય, ત્યારે તમે અંદર જોવાની દૃષ્ટિ પ્રાપ્ત કરો છો. અને એ પ્રાપ્ત કર્યા પછી પ્રાણાયામ અને પ્રત્યાહાર એ ચાલુ કરવાના છે. અને એ ચાલુ કર્યા પછી ધારણા, ધ્યાન અને સમાધિ સુધીનો આ પ્રવાસ છે. તો આ 8 અંગો આપણા શરીરના અંગ જેવા છે. ખાલી એક હાથને વ્યાયામ કરીને ચાલશે નહીં ચાલે. બંને હાથ, બંને પગ, બંને આંખો, બંને કાન, આખા શરીરને અને આખી શરીર રચનાને આપણે સુધારવાની છે. અને એટલા માટે આસનનો અભ્યાસ કરવો, પ્રાણાયામનો અભ્યાસ કરવો અને એના પહેલા યમ અને નિયમ એનો અભ્યાસ કરવો. એટલી સંક્ષિપ્ત માહિતી આપીને હું ડોક્ટર વ્યાસના બીજા પ્રશ્ન પર આવું છું કે કોવિડ થયા પછી શું, કોવિડમાંથી તો સાજા થઈ ગયા, હવે આપણું આખું જીવન પટરી પર કેવી રીતે લાવવાનું છે? એ જે ડિરેલમેન્ટ થઈ ગયું હતું એને આપઘાતમાંથી તો આપણે બચી ગયા છીએ, પણ જેવી રીતે ડોક્ટર ઉપાધ્યાયે કહ્યું કે આ આપઘાતમાંથી બચતા બચતા આપણા અંદરના અવયવોને ઈજા પહોંચેલી છે. અને એટલા માટે યોગ એ બહુ મહત્વનું છે. આપણા શરીરમાં આમ ગણીએ તો 725 ટ્રિલિયન, હવે હું ટ્રિલિયનમાં 0 પણ કહી દઉં એટલે પછી મને કોઈ સવાલ ના પૂછે ટ્રિલિયનમાં કેટલા 0 હોય છે. 725 પછી 12 0 હોય છે. એટલા બધા કોષ છે, એટલે સેલ્સ છે. અને એ 200 પ્રકારના સેલ્સ છે. હવે દરેક સેલ એ જીવિત છે. દરેક સેલ શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરતો હોય છે. દરેક સેલ ને ખાવાનો પુરવઠો આપણે કરવો પડે છે અને ત્યારે જ એ સેલ્સ, એ કોષ જીવંત રહી શકે છે. તો યોગાનો અભ્યાસ કરીને યોગાની પ્રેક્ટિસ કરવાથી આ બધા ટ્રિલિયન 200 ટાઈપના સેલ સાથે આપણે એક સંવાદ સાધી શકીએ છીએ. એ આખું યોગાનું પ્રિન્સિપલ છે, યોગિક થેરપીનું પ્રિન્સિપલ છે. અને એ પ્રિન્સિપલ આયંગાર ગુરુજીએ બહુ સરસ રીતે એમણે આચરણમાં લાવ્યા. ઘણીવાર આપણે સાંભળ્યું કે આપણી શારીરિક મર્યાદા રોગના લીધે ઓછી થઈ ગઈ હોય છે. આપણા મસલ વીક થઈ ગયા હોય છે, કોઈ સેલ્સમાં ફાઇબ્રોસિસ થઈ ગઈ હોય છે, લંગની કેપેસિટી ઓછી થઈ ગઈ હોય છે. એટલે આપણે ગુરુજીએ એવું કર્યું કે એમણે વિવિધ પ્રકારના પ્રોપ્સ તૈયાર કર્યા અને એ ઘરની વસ્તુઓમાંથી, એ બોલ્સ્ટર હોય, ઓશિકા હોય, રોપ્સ હોય, બેલ્ટ્સ હોય, જેનો આધાર લઈને ખુરચી હોય, ટેબલ હોય, ખુરશી હોય, ટેબલ હોય, એનો આધાર લઈને આપણે શરીરને પાછું
લાવવાનું છે, શરીરને પાછું તંદુરસ્ત કરવાનું છે. અને જ્યારે શરીર તંદુરસ્ત થાય ત્યારે મન તંદુરસ્ત થશે, અને જ્યારે મન તંદુરસ્ત થશે ત્યારે આપણે આત્માની પાસને પહોંચી શકીશું. એ આખું યોગિક થેરપીનું તત્વજ્ઞાન છે. તો આટલી નાનકડી ઇન્ટ્રોડક્શન આપીને પછી હું સવાલ જેમ જેમ આપ પૂછતા જશો તો હું વધારે માહિતી આપીશ કે પ્રેક્ટિકલી કેવી રીતે કરવાનું છે. પણ એક શરૂઆત મહત્વની વસ્તુ, અને આ અષ્ટાંગ યોગા એ જે છે એ પતંજલિ એ આપણને એની જાણ આપી છે. અને એનું પહેલું સૂત્ર છે અથ યોગાનુશાસનમ. યોગા એક ડિસિપ્લિન છે. ડિસિપ્લિન એ જ યોગ છે અને યોગ એ જ ડિસિપ્લિન છે. એટલે જેવું ડોક્ટર પ્રજ્ઞાબેને કહ્યું કે આપણે પેલી, અને ડોક્ટર વ્યાસે કહ્યું કે સસલા અને કાચબાની જે સ્પર્ધા થઈ હતી એમાં સસલો દોડવા માંડ્યો, કાચબો ધીરે ધીરે ચાલતો પણ આત્મવિશ્વાસથી ચાલતો હતો અને એ હરીફાઈ જીતી ગયો. તો આપણે એવી રીતનું કરવાનું છે, કાચબાની ગતિએ એક સંથપણે પણ આત્મવિશ્વાસથી આગળ વધવાનું છે કે આમાંથી હું મારી બધી જીવન પ્રક્રિયા પાછી લાવી શકવાનો છું. થેન્ક યુ ડોક્ટર વ્યાસ. થેન્ક યુ મુકુંદભાઈ. આપ તો એવડી મોટી ખાણ છો કે મને લાગે છે કે એકલો એક શો આપની સાથે કરવાની લાલચ થાય છે. ઘણા બધા લોકોને ઉપયોગી થશે અને હું આશા રાખું કે આપ અમને નિરાશ નહીં કરો. We will have one full show with you, and I think it will be, this is the highest viewed show in Gujarat, and by doing that you will do the favor to so many people and oblige them by spreading your knowledge. So thank you so much. It was very interesting and very informative. આપે જે વાત કરી એ ઘણા બધા લોકોના સમજ બહારની વાત છે, કારણ કે ઘણા લોકોને યોગા એટલે આસન સમજે છે અને પ્રાણાયામ શરૂઆતથી જ કરવા માંડે છે. આ બાબતમાં આપે જે અનુશાસનની વાત કહી એ અનુશાસન ક્યાંક મિસિંગ હોય છે, અને એ 8 સ્ટેજ સુધી જવાની વાત કહી એ પણ સમજ નથી આવતી. અને આ પતંજલિનું શાસ્ત્ર છે એટલે પતંજલિ પેલા આયુર્વેદ ઔષધિવાળા નહીં એવું હું સમજુ છું. પતંજલિ આપણા ઋષિ પણ ખરા ને, એ મૂળ તો મૂળભૂત સંશોધક તો આપણા ઋષિ મુનિઓ પણ એક જ માણસ છે. હા, પણ આપણે બાબા રામદેવે એને ઓરિજિનલ શોધ્યું છે એવું તો નથી. આયંગર સાહેબે પણ એને રિફાઇન કર્યું છે, પ્રેઝન્ટ કર્યું છે એવું. એટલે લોકો એક જ તરફી ના વળે એટલા માટે કહું છું. આઈ હેવ નો પ્રેજ્યુડિસ ફોર પતંજલિ એન્ડ બાબા રામદેવ, પણ લોકો શું કરે છે કે એક જ બાજુ વળે ને જે બતાવે પેલું પેટ અંદર કરવાનું ને શ્વાસોશ્વાસ લેવાનું એને યોગા સમજીને ચાલુ થઈ જાય છે. આપણે જે આજે 8 જે પગથિયાની વાત કરી ને એ 8 પગથિયા સમજાવવા છે આપણે એમને વિગતવાર, કે આ આટલું પહેલા પગથિયાથી 8મા પગથિયા સુધી સમાધિ સુધી જવામાં આટલો રસ્તો તમારે ટ્રાવેલ કરવો પડશે. એના માટે મારે 1 કલાક જોઈએ છે આપનો, અને આઈ શેલ અપ્રોચ યુ સેપરેટલી and would request you to please don't disappoint us. Thank you. Nice beginning. કમલેશભાઈ, આપે મુકુંદભાઈને સાંભળ્યા, શરીરમાં સેલને ડેમેજ થાય છે અને એ સેલને ડેમેજ થાય છે એટલે ક્યુમ્યુલેટિવલી પછી અંગોને ડેમેજ થાય છે. એમાં પણ ફાઇબ્રોસિસ એ ફેફસાને ડેમેજ કરે છે ને, એટલે ઓક્સિજન રિક્વાયરમેન્ટ તમારી વધતી જાય, ઇરિવર્સિબલ રોગ છે. મારો પહેલો પ્રશ્ન એ છે કે આ ફાઇબ્રોસિસ ઓફ લંગ્સ જે છે કોવિડ ઇન્ડ્યુસ્ડ, ઇઝ ઇટ સો દેટ ઇટ બીકમ્સ ઇરિવર્સિબલ કે વિથ પ્રેક્ટિસ એન્ડ પ્રાણાયામ એન્ડ સમ મેડિકેશન ઇટ કેન બી ક્યોર બેક? આપણી શરીર, જી હા. સવાલ કોના, મારા માટે છે? ના, આપણા ડાક્ટર સાહેબને પૂછું છું કે આ ફાઇબ્રોસિસ ઓફ લીવર છે તે દવાથી સુધરે કે પછી આ ઇરિવર્સિબલ ડિસીઝ છે એટલે
ના સુધરે. જી, પલ્મોનરી ફાઇબ્રોસિસ જે આ કોવિડમાં જોવા મળે છે એમાં મતમતાંતર છે ડૉક્ટરોની વચ્ચે પણ કે દવાઓ આપી કે ના આપી. સ્ટીરોઇડ પણ એના પર કામ કરે છે, બીજી દવાઓ પણ એના માટે આવે છે રોકવા માટેની, અને બીજા વીકથી જ આ ચાલુ કરવાની પણ ભલામણ કેટલાક ડૉક્ટરો કરતા હોય છે. ત્યારે દર્દીનું લંગ ફંક્શન જોઈ કેવી રીતે એમાં સુધારો થઈ રહ્યો છે. ઘણી વખત ઓક્સિજન થેરાપી વધારે આપવામાં આવે તો પણ નુકસાન થઈ શકે, એ પણ બહુ મહત્વની વાત કહેવામાં આવે છે. ટોક્સિસિટી ઓફ ઓક્સિજન શું હોય છે? એટલે ઓક્સિજન ટોક્સિસની વાત કરું છું કે જરૂર કરતાં વધારે પડતો ઓક્સિજન તમે લો તો પણ ફેફસાને નુકસાન થઈ શકે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ડૉક્ટર નક્કી કરવા દઈએ કે આને માટે જે દવાઓથી ચાલુ કરવી સેકન્ડ વીકમાં, અથવા કસરત. અમે દર્દી વોર્ડમાં હોય કે આઈસીયુમાં હોય ત્યારે અમે એને સ્પાયરોમેટ્રીથી, જે પેલા બાયપાસ પરથી 3 બોલ વાળું આવે છે એને સ્પાયરોમીટર કહેવાય, તો એનાથી પણ અમે ફેફસાની કસરત કરાવતા હોઈએ છીએ. દર્શક મિત્રો, આ જે સાધન છે ને 250-300 રૂપિયાનું આવે છે, બહુ મોંઘું નથી. જી. અને એમાં ફોંક મારીએ આપણે એટલે બોલ ઉપર જાય, પાછું ખેંચીએ એટલે પણ ઉપર જાય. પેલામાં એક વખત ઊંધું રાખીને કરવાનું હોય, સીધું રાખીને કરવાનું હોય. બહુ સરળ સાધન છે. અને આમે 60 વર્ષ પછી જે લોકોને ફેફસાની ચિંતા હોય એમણે આ સાધન વ્યાયામ માટે ઉપયોગમાં લેવું જોઈએ. તો એક વાત આ છે. બીજું જે મહત્વની વાત છે એ જેને હિપેઇન આપવાની જરૂર પડી હોય એને ઘણી વખત 1.5-2 માસ માટે અમે વોર્ફેરિન અને બીજી બધી ગોળી આવે છે જે લોહીનો ગઠ્ઠો ઓગાળતી હોય છે, એ પણ કેટલાક કિસ્સામાં જરૂર પડતી હોય છે, તો એ પણ આમાં વાપરી શકાતી હોય છે. હિપેઇન પછી ચાલુ રાખવાની દવાઓ, એસ્પિરિનની ગોળી જે લોકો લેતા હોય એને પણ અમે ચાલુ રાખતા હોઈએ છીએ. તો આ 3 દવાની વાત થઈ. અને કસરતની વાત બેન સમજાવશે, અને થોડી પ્રોન પોઝિશનની જે વાત છે, દર્દીને ઊંધા સુવાની જે વાત કરતા હોય છે એના વિશે પણ બેન એ સમજાવશે. પણ એ પહેલા મારે આપને પૂછવું છે કે આ પોસ્ટ કોરોના સિન્ડ્રોમમાં એક મોટામાં મોટી તકલીફ થતી હોય તો માણસને બીક લાગે છે. તો એઝ એ કોમ્પિટન્ટ ફિઝિશિયન આપ એને કોઈ સાયકોલોજીસ્ટે કે સાયકિયાટ્રિસ્ટને રેફર કરો કે આપ પોતે જ એને કોઈ એની બીક ભાગવાનું શું ઉપાય? જી. એને આમ કંઈક અશક્તિ લાગે, એવું લાગે કે હું તો સાવ સિંક થઈ ગયો, હું પહેલા 6 રોટલી ખાતો તો હવે 2 રોટલી નથી ખાઈ શકાતી, ચાલતા ચાલતા હાંફ ચડે છે, તો આવા દર્દીને આપ કઈ રીતે કાઉન્સેલિંગ કરો છો? જે લોકો વોર્ડમાંથી ડિસ્ચાર્જ થતા હોય છે એમાં મોટાભાગે તકલીફ નથી આવતી, પણ જે લોકો આઈસીયુમાંથી બહાર નીકળીને ઘેર જતા હોય છે એમાં ઘણી વખત 2 વીક, 3 વીક, 4 વીક, કેટલાક કિસ્સામાં 6 થી 8 વીક પણ દર્દી જ્યારે દાખલ રહેતા હોય છે ત્યારે એનું વજન પણ ઘટતું હોય છે. નંબર 1. એક સગાવાળાને ન મળવું, કોઈને ન મળવું. આ કોવિડની મોટી વસ્તુ તકલીફ આ થઈ છે કે સગાવાળા સાથે Isolation. વિડીયો કોલથી અને એકાકીપણું, એકલાપણું, અને માણસને એકલા રહેવાની જો કોઈ આદત મોટા પ્રમાણે ન હોય એના કારણે જે અંદર ડિપ્રેશન આવે છે એ વાત. એટલે જો હૃદય કે કિડનીની બીમારી ન લાગતી હોય તો અમે ચોક્કસ સાયકાટ્રિસ્ટને રિફર કરતા હોઈએ છીએ કે એને માનસિક ના કારણે થઈને નબળાઈ ઘણી વખત લાગતી હોય છે. પણ હાર્ટનું પમ્પિંગ ઘટી જવું એ પણ એક કોમન વાત છે. એટલા માટે એ અમે મેડિકલ રૂલ આઉટ કરી નાખીએ કે કિડની બરોબર છે કે હાર્ટ બરોબર છે, એવા કિસ્સામાં સાયકાટ્રિસ્ટને જરૂર મદદ લેતા આવીએ. સાહેબ, એક નાનો પ્રશ્ન પૂછવાની લાલચ નથી રોકી શકતો. ઘણા બધા એમ માને છે કે એકવાર કોવિડ થાય એટલે વેક્સિન લઈ લીધા બરાબર છે, એટલે બીજી વાર ના થાય. આપણી આવી ઘણી બધી માન્યતાઓ હતી કે 45 વર્ષ નીચે કોવિડ ના થાય, બાળકોને કોવિડ ના થાય. હવે એ બધી માન્યતાઓ ખોટી પડી છે, જે નવા નવા કોવિડના સ્ટ્રેઇન આવતા જાય છે. તો એક વખતે કોવિડ થયો હોય એને, અથવા જેને રસી લીધી હોય એને કોવિડ થાય ખરો? જી, મારે એક વાત કહેવાની રહી હતી કે જ્યારે દર્દીને દાખલ હોય છે ત્યારે ઓક્સિજન ના મળે એના કારણે પણ એને કહેવાય હાઇપોક્સિક, જે મગજમાં હાઇપોક્સિયા થાય એના કારણે થઈને વલવડાટ કરે, તોફાન કરે, ગુસ્સો કરે, ઘણી વખત માસ્ક, બાયપેપનો માસ્ક હોય માસ્ક તોડી નાખે, આવું બધું પણ થતું હોય છે. એ વખતે પણ ઘણી વખત એક્યુટ સાયકોસિસ જોવા મળતો હોય છે, ત્યાં અમે સાયકાટ્રિસ્ટની મદદ લેતા હોઈએ છીએ. હવે તમારા પ્રશ્ન પર આવું. એક વખત કુદરતી વાયરસ શરીરમાં જાય એટલે એમાં બંને પ્રકારની, બી પ્રકાર અને ટી સેલ પ્રકારની બંને પ્રકારની ઇમ્યુનિટી આવતી હોય છે. છતાં વેક્સિન લઈએ તો એમાં નુકસાન થતું નથી. કંપનીની વેક્સિન તમે લો એટલે નુકસાન થતું નથી. એ ન જ લેવાય એવું નહીં. હું એ નથી કહેતો, હું એમ પૂછું છું કે વેક્સિન લીધી હોય અથવા તો વાયરસ એકવાર થઈ ગયો હોય તો થઈ શકે, તો પછી બીજી વાર વાયરસ થાય? થઈ શકે. હવામાં એટલો અત્યારે જે અત્યારે કમ્યુનિટી સ્પ્રેડ છે, વાયરસનું પ્રમાણ જ્યાં જ્યાં ગીચતા હોય, જ્યાં જ્યાં ઓવરક્રાઉડિંગ હોય, એ બધી જગ્યાએ ટ્રાન્સમિશનની પોસિબિલિટી વધારે રહેતી હોય છે. એટલે બીજી વખત થાય
વાયરસ તમારા શરીરમાં પ્રવેશ શકે. અંદરથી પણ જે એક વખત જુદું પહેલા ઇન્ફેક્શન લાગ્યું હોય અથવા વેક્સિન લીધી હોય એના કારણે થઈને વેક્સિનના બીજા ડોઝ પછી 15 દિવસ એટલે પહેલા ને બીજા વેક્સિનની વચ્ચે પણ તમને ઇન્ફેક્શન જોવા મળી શકે. પણ એક વાત ચોક્કસ છે, એક વાર તમને કુદરતી ઇન્ફેક્શન લાગ્યું હોય અથવા તમે વેક્સિન લીધી હોય, બંને ડોઝ લીધા હોય તો એ પછી જે ઇન્ફેક્શન જે લાગે એની તીવ્રતા બહુ ઘટી જાય છે Right. અને મહદઅંશે જે મૃત્યુની સંભાવના જે પર્ટિક્યુલર છે એ પ્રેક્ટિકલી ઝીરો એવું કહી શકાય. એટલે દર્શક મિત્રો, બીજી વાર ચેપ લાગી શકે હા. પણ એની તીવ્રતા ઓછી હોય, રસી લીધી હોય તો અથવા એક વખત કોવિડ થઈ ગયો હોય તો. એટલા માટે જ હવે અને એટલે તમારે ચેતતા રહેવું. જી. એ તમારે માસ્ક પહેરવામાં એને જો તમે હેબિટ જ કરી નાખશો તો મને લાગે છે કે તમને આ બધી પ્રકારનું આ જે SMS ની આપણી જે ટેકનોલોજી છે, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક એન્ડ સેનિટેશન, એને હજુ નહીં છોડતા, ટોળામાં ભેગા નહીં થતા અને કોવિડ એકવાર થઈ ગયો હોય તો પણ કાળજી રાખજો. દર્શક મિત્રો, કેટલાક કિસ્સામાં માણસનું ઓક્સિજન લેવલ ઘટી રહ્યું હોય, 92 થઈ ગયું હોય, 90 થઈ ગયું હોય, એવા કિસ્સાઓમાં પ્રોન પોઝિશન જેને કહે છે, ઊંધા સૂઈ જવાથી એના ઓક્સિજન લેવલમાં વધારો થાય છે અને એને કમ્ફર્ટ લાગે, એટલે કે આમ સારું લાગે છે. તો આપણે યજ્ઞાબેન પાસેથી જાણીશું કે આ શું છે. કોરોના એ ફેફસાને અસર કરે છે એ નિર્વિવાદ વાત છે. એને લીધે ઓક્સિજનના લેવલમાં અસર થાય છે એ પણ નિર્વિવાદ વાત છે. આના માટે પ્રોનિંગ થેરપી, પ્રોન એટલે ઊંધા સૂવું, આ જે એક બહુ જ ઇફેક્ટિવ સારવાર પદ્ધતિ સાબિત થઈ છે, જેમાં દર્દીને દિવસમાં 5 થી 6 વાર 15 થી 20 મિનિટ ઊંધા સૂવાનું કહેવામાં આવે છે. ઊંધા સૂતી વખતે માથાની નીચે, છાતીની નીચે અને થાપાની નીચે એક એક ઓશિકું મૂકવાનું કહેવામાં આવે છે. જો તમે ઊંધા સૂઈ ન શકતા હો તો ડાબા કે જમણા પડખાભેર પણ સૂઈ શકો છો. આમ સૂતા પછી ઊંડા શ્વાસ લેવાનું કહેવામાં આવે છે અને આવું કરવાથી ફેફસા ખુલે છે અને ઓક્સિજનનું લેવલ એકદમ ઊંચું જાય છે. એટલે આ એક ખૂબ જ અસરદારક સારવાર પદ્ધતિ છે. એટલે જ્યારે પણ ઓક્સિજનનું લેવલ ઓછું થાય તો દર્દીને જો આ પ્રમાણે ઊંધા સૂઈ જાય તો ખૂબ જ ફાયદો થતો હોય છે. ખાલી જમ્યા પછી 1 કલાકનું અંતર રાખીને પછી જ ઊંધું સૂવું જોઈએ, જેથી કરીને ખોરાક પાછો ના આવે. બાકી આ રીતે સૂવાથી ખૂબ ફાયદો થતો હોય છે. દર્શક મિત્રો, પ્રોન પોઝિશન ઉપર યુટ્યુબ પર ઘણા વિડીયો છે, એટલે જો તમે આની સર્ચ આપશો તો યુટ્યુબ પર વિડીયો મળી રહેશે. આ એક ખૂબ જ અસરકારક, કોઈ પણ દવા વગર તમારા ઓક્સિજન કોન્સન્ટ્રેશનને વધારી આપતી પદ્ધતિ છે. તમને પણ વિશ્વાસ વધશે, મજા પણ આવશે. વળી પાછા માવલંકર સાહેબ, આપની પાસે આવું છે. પોસ્ટ કોરોના જે સિન્ડ્રોમ છે એમાં એક વસ્તુ ડિપ્રેશન થાય છે ને બીજું ફેફસાને અસર થાય છે. આપે જે આખું સમુદ્ર મંથન કર્યું એમાંથી અત્યારે તો આ એક નાનકડા અમૃતના 2 ટીપા જોઈએ છે કે ડિપ્રેશન અને ફેફસાને નુકસાન થયું હોય તેવા કિસ્સામાં પ્રાણાયામ અથવા અન્ય કોઈ બાબત આપ કઈ રીતે લેશો અને એવા દર્દીઓને આપની શું સલાહ છે? એક તમને હું વાત કરું અને બધા શ્રોતાઓએ સમજવા જેવી છે. આપણે જ્યારે આપણું દૈનંદિન જીવન વ્યતીત કરતા હોઈએ છીએ ત્યારે આપણા ફેફસાની ફક્ત 30% ક્ષમતા આપણે વાપરીએ છીએ. તો બાકીની 70%ની જે ક્ષમતા છે આપણા ફેફસાની એ આપણે વાપરતા નથી હોતા. હવે પ્રાણાયામ કરીને, યોગાસન કરીને જો પણ આપણને ફાઇબ્રોસિસ થયો હોય તો બાકીના જે સુદૃઢ ફેફસાના ભાગ છે એમની ક્ષમતા આપણે વધારીએ છીએ. એક ક્ષમતા વધારવાથી જે ફાયદો થાય છે એટલે પ્રાણાયામમાં તો અમે છાતી ખોલવાનો જે શીખવાડીએ છીએ
અને જેનાથી વોલ્યુમ ઓફ લંગ્સ એ ઇન્ક્રીઝ થાય છે. થોરોસિક બ્રીધિંગ અને પ્રજ્ઞાબેને કહ્યું જે ડાયાફ્રામેટિક બ્રીધિંગ હોય છે દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. અને મેં એક મહત્વની વાત કહી, પ્રાણાયામ અમે કરીએ છીએ કે જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે બોથ નોસ્ટ્રિલ બંને નોસ્ટ્રિલથી શ્વાસ છાતીની આગળની તરફથી લઈને ઉચ્છ્વાસ જે છે એ પાછળની તરફથી છોડવાનો છે. એવું જોવામાં આવ્યું છે કોવિડમાં કે પેશન્ટ આઈસીયુમાં પડ્યા હોય ત્યારે પીઠ પર હોય છે અને જેવું પ્રજ્ઞાબેને કહ્યું કે પ્રોન બ્રીધિંગ આપણે કરવું જોઈએ. એ એટલા માટે કે આપણે પીઠ પર પડીને જે ફેફસાના પાછળના ભાગ છે એના ઉપર ફેફસાનું વજન આવીને એના પાછળના એલ્વિયોલાઈ અને એર પેસેજીસ બંધ થતા હોય છે. તો જ્યારે આપણે પ્રાણાયામિક બ્રીધિંગ કરીએ એટલે છાતીના આગળથી શ્વાસ લેવાનો અને છાતીની પાછળથી ઉચ્છ્વાસ લેવાનો. એનાથી આના ઉપર આપણે જલ્દી કાબુ લઈ શકીએ છીએ. અને અમે ડેફિનેટલી પ્રોન શવાસન કરાવીએ છીએ પ્રાણાયામ કરતી વખતે કે જે લોકો ના ફેફસામાં થોડી ફાઇબ્રોસિસ થયું હોય એ બધા વિષાણુઓ બહાર પડી જાય એના માટે પ્રોન શવાસન ઇઝ વેરી ગુડ. સાહેબ, જો આપને અનુકૂળતા હોય તો આપે કહ્યું એ એક નાનું ડેમોન્સ્ટ્રેશન બતાવી શકો? હા, હું બતાવીશ. પહેલા તો આપણે અહીં સૂઈને નહીં બતાવી શકું પણ બેસીને બતાવી શકીશ. હાજી. આપણા શરીરની રચના એવી છે કે આપણો સ્પાઇનલ કોલમ, વી આર હોમો સેપિયન્સ. હોમો સેપિયન્સ કેમ ફ્રોમ હોમો ઇરેક્ટસ, એટલે આપણે 4 પગના પ્રાણીથી 2 પગના માણસ પર આવી ગયા. તો સ્પાઇનલ કોલમને આપણે જેટલા તંદુરસ્ત રાખી શકીએ એટલી આપણી શરીરની વ્યવસ્થા અને અંદરના અવયવોની મળતો પ્રાણવાયુ એ સચવાય. એટલે આપણે બેસતી વખતે બંને ખભા પાછળ લેવાના છે. આપણે આમ કરીએ તો છાતી કોમ્પ્રેસ થઈ જાય છે અને એનાથી આપણને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આપણે ઊંચા થવાનું છે, ખભા પાછળ લેવાના છે અને જે આ સ્ટર્નમ અમે કહીએ છીએ, જે આગળનું હાડકું છે જ્યાં બધી રિબ્સ જોડાયેલી હોય છે, એને ઉપાડવાનું છે. એ ઉપાડ્યા પછી જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે છાતીની આગળની તરફથી શ્વાસ લેવાનો છે. એટલે ઇન્ટરકોસલ મસલ્સ જેને કહેવાય છે એ આપણા રિબ્સ ઓપન થાય અને પાછળથી શ્વાસ બંને નોસ્ટ્રિલ્સથી બહાર કરવાનો છે. અને આ કરતી વખતે માથું થોડું નીચે લેવાનું છે, જેને અમે જાલંધર બંધ કહીએ છીએ. એનાથી ઇન્સ્પિરેશન એર નું પ્રેશર એ થોડું વધારે અને જે એર પેસેજીસ બંધ થઈ ગયા હોય એ ઓપન થવામાં મદદ થાય છે. એટલે જાલંધર બંધ, lifting of chest, you can take a support in front of a table, put your arms on the table and keep breathing. Uniform, circuitous, cyclical breathing is very important. જી સર, થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, એક વાત આમાંથી જે માવલંકર સાહેબે કહી તે સમજવા જેવી છે કે આપણા ફેફસાની માત્ર 30% ક્ષમતા જ આપણે વાપરીએ. ભગવાન એવો મોટો કારીગર છે કે નથી તમે કિડનીની ક્ષમતા પૂરેપૂરી વાપરતા, નથી ફેફસાની ક્ષમતા પૂરેપૂરી વાપરતા. લીવરમાં તો થોડું કાપીને બીજાને આપો તો પાછું એમનું એમ ઉગી જાય છે જેમ રક્તદાન કરો તેમ, અને નથી હૃદયની ક્ષમતા પૂરેપૂરી વાપરતા. અને આમ છતાંય આપણે જોઈએ છે કે આપણા જ કારણોસર આ બધા જ અવયવો જે રિપ્લેસેબલ નથી તેને આપણે બગાડીએ છીએ. ઓફકોર્સ કિડની, લીવર ટ્રાન્સપ્લાન્ટેશન અને હવે તો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન ઇઝ પોસિબલ. ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટેશન થાય છે પણ બહારના પોલ્યુશનના કારણે આપણા ત્યાં એ મુશ્કેલી ભર્યું છે. અને હજુ પણ જેને સંપૂર્ણપણે
સફળ કહી શકાય તે પરિસ્થિતિ સુધી પહોંચવાની થોડી વાર છે, થઈ જવાશે પણ થોડી વાર છે. કમલેશભાઈ, આ જે કોરોના સિવાયના દર્દીઓ માટે પણ જેમાં ફેફસામાં નુકસાન થયું હોય તો પણ એની આ એક એક્સરસાઇઝ તો સ્પાયરોમેટ્રિક ટેસ્ટ છે. હવે કમજોરી હોય, ચક્કર આવતા હોય અને મગજ પર અસર થઈ હોય એટલે ભૂલી જવાતું હોય, આવા દર્દીઓએ જેને તમે પોસ્ટ ડિસીઝ સ્ટ્રેસ ડિસઓર્ડર કહો છો, એવા દર્દીઓએ શું કરવું જોઈએ? જી, અમે જ્યારે દર્દીને રજા આપીએ છીએ ત્યારે અમે એનું ઓક્સિજન સેચ્યુરેશન જોતાઈએ છીએ અને રેસ્ટ ઉપર નહીં, એને 6 મિનિટ વોકનો ટેસ્ટ કરતા આવીએ છીએ અને એ ડૉક્ટરની હાજરીમાં કરવો જોઈએ કે રજા આપતા પહેલાં અમે આ વસ્તુ ધ્યાન રાખીએ છીએ કે જે હેપી હાઇપોક્સિયા આપણે કહેતા હતા, ઘણી વખત અહીંયા પથારીમાં બેઠો હોય દર્દી તો એનું સેચ્યુરેશન બરાબર આવે પણ બાથરૂમમાં જાય ત્યાં સંડાસમાં કે એમાં જોર કરે એના કારણે થઈને ડાઉન જાય. તો એક વસ્તુ આ છે. તો ડિસ્ચાર્જ કરતી વખતે પણ અમે ધ્યાન રાખીએ છીએ કે દર્દીને ઉતાવળ ડિસ્ચાર્જ ન થાય, ઓક્સિજનનું પ્રમાણ જળવાય અને 6 મિનિટ વોક ટેસ્ટમાં પણ જળવાય, 6 મિનિટ ચાલે પછી પણ જળવાય એ રીતે છીએ. છતાં પણ નબળાઈ છે એટલા માટે પર્ટિક્યુલરલી વૃદ્ધો જે આપણા વડીલો છે એ માટે ધ્યાન રાખવું, એને લાકડીનો સપોર્ટ, ઘણી વખત હાથ પણ પકડવો પડે, પેટ સાફ આવે, કબજિયાત ના રહે એ બહુ મહત્વની વસ્તુ છે. ઘણી વખત આઈસીયુમાં રહ્યા હોય એટલે યુરિનની નળી મૂકી હોય તેમાં યુરિનમાં ઇન્ફેક્શન થઈ જવું એ પણ બહુ કોમન બાબત છે. બીજું સ્ટીરોઇડની દવાઓ આપીને ડાયાબિટીસ અનકંટ્રોલ થઈ ગયું હોય તો એના કારણે શરીરમાં ગરમાવો રહે. જ્યારે પર્ટિક્યુલરલી બપોરે 4-5 વાગે તમને શરીર ગરમ ગરમ લાગે ને નબળાઈ બહુ લાગતી હોય, થાક બહુ લાગતો હોય તો ઘણી વખત ડાયાબિટીસ કંટ્રોલમાં ના હોય એના કારણે થઈને આ તમને દેખાતું હોય છે, એ પણ જરા જોઈ લેવું જોઈએ. આમ કુલ મળીને જે રજા આપીએ પછી પણ દર્દીનું ધ્યાન રાખવું જરૂરી છે. કેટલાક કિસ્સામાં જો ધ્યાન ના રાખીએ, વયોવૃદ્ધ માણસ હોય અને બીપી ડાઉન થઈ જાય, ચક્કર બહુ આવતા હોય, એવા કિસ્સામાં પડી જાય તો એક હાડકા ભાગવાનો પણ એક મોટો ડર રહેતો હોય છે. તો ઘરે ગયા પછી પણ શુશ્રૂષા બહુ જ જરૂરી છે. ધન્યવાદ. યજ્ઞાન, છેલ્લી 1 મિનિટ, કોરોનાના માંદગીમાંથી રિકવર થતા દર્દીઓ માટે ફિઝિયોથેરાપીનું પેકેજ અથવા તો એનું એક ઘટક શું હોવું જોઈએ અને કેટલો સમય ફિઝિયોથેરાપી એને લેવી જોઈએ? 6 મહિના, 8 મહિના, 12 મહિના, કેટલો સમય લેવી જોઈએ? કોરોનામાંથી બહાર આવ્યા પછી તમને તકલીફ પ્રમાણે તમે કોઈ પણ પોસ્ટ કોવિડ રિહાબ સેન્ટર હવે ખૂબ થયા છે એની મુલાકાત લઈ ત્યાં તમારી તપાસ કરાવીને તમને જે સલાહ આપે એ મુજબ તમારે એક્સરસાઇઝ કરીને તમારી ક્વોલિટી ઓફ લાઈફ ખૂબ બદલાઈ જશે જો તમે એ પ્રમાણે સલાહને અનુસરશો તો. કેટલી વાર કરવી જોઈએ એનું કોઈ અત્યારે આપણી પાસે એ નથી, પણ જ્યાં સુધી દર્દીને સંપૂર્ણ ફિટ ના લાગે ત્યાં સુધી એ એક્સરસાઇઝ કરી શકે છે, પણ અંડર ધ ગાઈડન્સ ઓફ ક્વોલિફાઈડ ફિઝિયોથેરાપિસ્ટ, કારણ કે પહેલાં એનું માપદંડ નક્કી કરશે, એની તકલીફો જોઈશે અને એ પ્રમાણે ટેલર મેડ એટલે દર્દીની તકલીફ પ્રમાણે આખો એક પ્રોટોકોલ નક્કી કરી આપશે અને એ પ્રમાણે એને ફોલોઅપમાં જવાનું હોય છે અને એ પ્રમાણે જો અનુસરશે તો ચોક્કસ એને ફાયદો થશે. ધન્યવાદ. દર્શક મિત્રો, આ ફિઝિયોથેરાપી પણ એક વિશિષ્ટ ડિસિપ્લિન છે. એ એક એવું ક્ષેત્ર છે કે એના નિષ્ણાતો એની વાત કરી શકે, એટલે જાતે જાતે કશું નહીં કરવાનું. એમાં પણ તમે ફિઝિયોથેરાપિસ્ટની સલાહ લો, કસરત એમના માર્ગદર્શન નીચે કરો. યોગ પ્રાણાયામની વાત હોય તો માવલંકર સાહેબ જેવા જે એના નિષ્ણાત હોય એની પાસે માર્ગદર્શન લો. વિડીયો એમની પાસે કોઈ હોય, એમના પોતાના હોય તો પણ શેર કરી શકાય. અને બાકીની બધી બાબતો માટે તમારા ફિઝિશિયન ઉપર આધાર રાખીને ચાલો તો મને લાગે છે કે સરવાળે સફળ થશો. પણ એક વાત બહુ સ્પષ્ટ સમજજો, કોવિડમાંથી બહાર નીકળ્યા પછી એટલીસ્ટ 6 months to 1 year રિહેબિલિટેશન તમારા ફિઝિશિયનના માર્ગદર્શન નીચે ચોક્કસ કરજો. કોવિડ મટી ગયો એટલે હવે થવાનો નથી અને આપણે મનમાની કરવાની શરૂ કરી દઈશું એવું ના કરતા પૂરતો આરામ લેજો અને જે ચરી પાડવાની હોય, જે કસરત કરવાની હોય, જે યોગ પ્રાણાયામ કરવાનો હોય તે નિયમિત રીતે કરજો. તો તમે કોવિડ થયા પછીનું જીવન સ્વસ્થ રીતે જીવી શકશો. જો એ નહીં કરો તો કોવિડના કારણે જે રેસિડ્યુઅલ કહેવાય, જે અવશેષો રહી ગયા છે એ અવશેષો પાછા એક યા બીજી ફેફસાની બીમારી અથવા હૃદયની બીમારી અથવા અન્ય કોઈ બીમારી રૂપે પાછા દેખાશે. માટે આવું નહીં કરતા સક્ષમ ડૉક્ટરોની માર્ગદર્શન લઈ અને સક્ષમ નિષ્ણાતો છે તેમના માર્ગદર્શન છે કામ કરજો.
તમે સૌ આરોગ્યપ્રદ જીવન જીવો, સુખી જીવો, 100 શરત જીવો, 100 શરત સૂંઘો, 100 શરત સમજી શકો અને 100 શરત જોઈ શકો એવું સરસ મજાનું સ્વસ્થ જીવન જીવો, જેમાં પથારીમાં પડ્યા રહીને નહીં પણ 100 વસંત જીવનની માણીને જીવો એવી શુભકામના સાથે આજની વાત પૂરી કરતા પહેલા ડૉક્ટર માવલંકર સાહેબ, આપ અમારી સાથે જોડાયા, પહેલો આપનું અમારી સાથેનું આ જોડાણ છે, પણ આપે અમને એટલા પ્રભાવિત કર્યા છે આપની સરળતાથી અને આપની ક્લેરિટીથી કે વી આર નાઉ ગોઈંગ ટુ હેવ અનધર ફૂલ ફ્લેજેડ solo show with you. I will approach you or somebody from GST will approach you for seeking your convenience. Thank you so much, sir. કમલેશભાઈ, યજ્ઞાબેન, તો ઘરના છો અને ગુજરાત માટે કામ કરતા રહ્યા છો, દર્દીઓ માટે કામ કરતા રહ્યા છો. તમારી ઉપસ્થિતિથી અને તમારા જ્ઞાનથી મને ચોક્કસ વિશ્વાસ છે ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રોને લાભ થયો હશે જ. તો દર્શક મિત્રો, આજે અહીં અટકીએ, વળી મળીશું આવતીકાલે એક નવી પેનલ સાથે, નવા મુદ્દા સાથે. ત્યાં સુધી શુભરાત્રી, ટેક કેર.